નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર અને હું છું આપની સાથે હિના। સમાચારની શરૂઆત કરીશું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જ્યારે વડોદરામાં મહાનગરપાલિકાના 1156 કરોડના 86 વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં મહાનગરપાલિકાના 1156 કરોડના વિવિધ જનસુખાકારી અને જન સુવિધાના 86 વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા જણાવ્યું કે વડોદરા ઝડપથી વિકસતું શહેર છે। વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના પૂરથી શહેરીજનોને કાયમી મુક્તિ અપાવવા માટે શરૂ કરવામાં આવેલા અભિયાન હેઠળ નદીની વહન ક્ષમતા બમણી કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં એક વોર્ડમાં ₹1 લાખનું કામ કરાવવું હોય તો બહુ મુશ્કેલી પડતી હતી, પરંતુ આજે આ સમસ્યામાંથી બહાર નીકળી કરોડો રૂપિયાના વિકાસ કામો થઈ રહ્યા છે, જેથી જનવિશ્વાસ સંપાદિત થયો છે। આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, ચેતન્યભાઈ દેસાઈ, મનીષાબેન વકીલ, જયેશ પ્રકાશ સોની, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા, ડીડીઓ મમતા હિરપરા, નગરસેવકો, પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા।